નમસ્કાર મિત્રો, મારું નામ છે રાહુલ ચિમનભાઈ મહેતા અને હું 1999ની સાલથી રાઇટ ટુ રિકોલ જ્યુરી સિસ્ટમ વગેરે કાયદાઓ ભારતમાં લાવવા માટે પ્રયત્ન કરું છું. મારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ છે. આઈઆઈટી દિલ્હીમાંથી મેં બીટેક કર્યું છે કોમ્પ્યુટર સાયન્સમાં. 1990માં મેં બીટેક પૂરું કર્યું અને તે પછી ન્યૂ જર્સી સ્ટેટ યુનિવર્સિટી રટગર્સ યુનિવર્સિટીમાંથી મેં કોમ્પ્યુટર સાયન્સમાં એમએસ પૂરું કર્યું. તે પછી 1999 સુધી હું લગભગ 7 વર્ષ મેં અમેરિકામાં કોન્ટ્રાક્ટ જોબ વગેરે કરી છે અને ત્યાંની કાયદાકીય વ્યવસ્થા, પોલીસ સિસ્ટમ, અદાલતની વ્યવસ્થા વગેરેનો અભ્યાસ કર્યો છે. 99માં હું ભારત પાછો આવ્યો. તે પછી હું ભારતમાં જ્યુરી સિસ્ટમ, રાઇટ ટુ રિકોલ વગેરે કાયદા લાવવા માટે પ્રયત્ન કરું છું. 2009ની સાલથી ઇલેક્શન લડું છું. આ વખતે હું અમદાવાદની ચૂંટણીમાં ઊભો છું. 2015ની ચૂંટણીમાંથી અને 2 વોર્ડમાંથી ઊભે છું. ઠક્કર બાપાનગર. ઠક્કર બાપાનગરમાં મારો ક્રમાંક છે 12 અને મારો સિમ્બોલ છે બેટરી ટોર્ચ, હાથબત્તી, હેન્ડ ટોર્ચ. અને રાણીપમાંથી ઊભો છું. રાણીપમાં મારો ક્રમાંક છે 14 અને મારો સિમ્બોલ છે પ્રેશર કુકર. આ મ્યુનિસિપાલિટીમાં ઊભા રહેવા પાછળ મારો હેતુ છે રાઇટ ટુ રિકોલ કોર્પોરેટર, રાઇટ ટુ રિકોલ મેયરનો કાયદો લાવો, જેથી કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ઘટે અને ગેરશિસ્ત ઘટે. બીજો કાયદો છે જ્યુરી સિસ્ટમ ઓવર મ્યુનિસિપલ સ્ટાફ. રાણીપ માટે અમુક અર્જન્ટ પ્રોબ્લેમ છે, રાણીપના ટ્રાફિકના અને ગટરના. એ માટે ઉકેલ છે કે રાણીપને ફરતા જે રેલવે લાઇન છે એમાં વધારે ટ્રાફિક, રેલવેના ફાટક ખોલવા, જે ચાલુ ફાટક છે એને પહોળા કરવા, જે અંડરપાસ છે એને પહોળા કરવા અને નવા અંડરપાસ બનાવવા. રેલવે માટે ફાટક પહોળા કરવા તે 15 દિવસ મહિનાનું કામ છે, છતાં આ કામ છેલ્લા 6 મહિનાથી નથી થયું. અરે છેલ્લા 500 દિવસથી નથી થયું અને કોંગ્રેસે આ કામ છેલ્લા 6 વર્ષથી નથી કર્યું. એવી જ રીતે રેલવે માટે અંડરપાસ બનાવવા અને અંડરપાસ પહોળા કરવા તે પણ અઘરું કામ નથી, પણ એ કામ પણ નથી થયું. ઓવરબ્રિજ બનાવવું જે અઘરું કામ છે એ પણ 6-8 વર્ષથી નથી થયું અને છેલ્લા કેટલાય મહિનાઓથી આ કામ પેન્ડિંગ છે. બીજું રાણીપની સમસ્યા છે ગટર લાઇનની. એનો ઉપાય છે કે રાણીપની ગટર લાઇનને સુભાષ બ્રિજના ઓપન ગરનાળા સુધી જોડી દેવામાં આવે. અમદાવાદનો તમે સાબરમતીનો ફ્લો જુઓ તો તે ઉત્તરથી દક્ષિણ દિશામાં છે, અર્થાત જમીનનો ઢાળ ઉત્તરથી દક્ષિણ દિશામાં છે. એટલે ન્યૂ રાણીપ વિસ્તારની ગટર લાઇનોને સુભાષ બ્રિજના ઓપન ગરનાળા સુધી જોડી દેવામાં આવે તો ન્યૂ રાણીપની ગટરની સમસ્યાનો પણ ઉકેલ આવી શકે છે. પછી બીજો કાયદો જે મારે કોર્પોરેશનમાં લાવવો છે તે છે જ્યુરી સિસ્ટમ ઓવર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ. જ્યુરી સિસ્ટમ એટલે શું કે કોઈ પણ કોર્પોરેશનના સ્ટાફની સામે ફરિયાદ હોય તો નાગરિકો તો તે ફરિયાદ માટે અમદાવાદના વોટર લિસ્ટમાંથી 12, 15, 25, 50 નાગરિકોને રેન્ડમ સિલેક્શનથી બોલાવવામાં આવશે અને તે નાગરિકો નક્કી કરશે કે દંડ કરવો કે નહીં અને કેટલો દંડ કરવો અને અથવા તે કર્મચારીને નોકરીમાં ચાલુ રાખવો કે નોકરીમાંથી કાઢી મૂકવો. આ જ્યુરી સિસ્ટમ ઓવર મ્યુનિસિપલ સ્ટાફ આવશે તે પછી જ મ્યુનિસિપાલિટીના સ્ટાફમાં કરપ્શન ઘટશે અને એની ગેરશિસ્ત ઘટશે. બીજા મુદ્દાઓ છે ફૂટપાથ પહોળા કરવા, રાઇટ ટુ રિકોલ, સિટી એજ્યુકેશન ઓફિસર, જેથી મ્યુનિસિપાલિટીની શાળાઓ સુધરે અને તમામ પાણીના કનેક્શનો ઉપર મીટર મૂકવા જેથી દરેક કનેક્શનને 24 કલાક પાણી આપી શકાય. ધન્યવાદ.